આંદોલનો થાય ને ત્યારે પોલીસ સરકારને પૂછે કે આમાં શું કરીએ, સરકાર સૂચના આપે કે આ રીતે એને હેન્ડલ કરો. મને પૂછ્યું, મેં કીધું કોઈ લાઠી કે જબરજસ્તી નહીં. લોકશાહીમાં લોકોને વિરોધ કરવાનો અધિકાર છે. એ ડોક્ટરો હડતાલ ઉપર બેઠા છે, હું આરોગ્ય વિભાગનો મંત્રી છું, હું એમની છાવણીમાં સામેથી જઈશ અને એમની વાત સાથે ચર્ચા કરીશ. મને પોલીસના અધિકારી આવીને કહ્યું કે સાહેબ આ લોકો આક્રોશિત છે, તમારી સામે સૂત્રોચ્ચાર કરે, કદાચ ધક્કે ચડાવે. મેં કહ્યું કઈ વાંધો નહીં, લોકશાહીમાં અમને ફૂલોનો હાર પણ લોકો પહેરાવે અને જરૂર પડે તો જૂતાનો હાર પણ પહેરાવવાનો લોકોને અધિકાર. કોઈ બંદોબસ્ત ના જોઈએ, કોઈ પોલીસ ના જોઈએ, હું એકલો જઈશ. અને હું ગયો એ ડોક્ટરોની વચ્ચે, એમની છાવણીમાં બેઠો. મેં કહ્યું આવો તમારા મુદ્દાની ચર્ચા કરવા માટે એક મિનિસ્ટર તરીકે આવ્યો છું, મારી ફરજનો ભાગ છે. એમની 3 માંગણીઓ હતી, મેં ત્યાંને ત્યાં સ્વીકારી કે આ 3 માંગણીઓનો 24 કલાકમાં નિર્ણય હું કરીને આપીશ. અને 2 માંગણી એવી હતી, મેં એમને કહ્યું કે આવતા બજેટ સુધી આ ન થઈ શકે, અને 1 માંગણી છે એને હું નહીં સ્વીકારું. ખુલ્લા દિલે ચર્ચા થઈ, સંવાદ થયો. એ ડોક્ટરોએ મારા નામનો જિંદાબાદ કર્યો, આંદોલન પૂર્ણ થયું. ભારતીય જનતા પાર્ટીએ આ કરવું જોઈએ. સોરી, એમણે જો આ કર્યું હોત, સંવાદ કર્યો હોત અને સંઘર્ષ ન કર્યો હોત તો સ્થિતિ આ બ્રહ્મદેવતા આપણું ધ્યાન રાખે છે. આભાર માટે રામકિશન ઓઝાજી બ્રહ્મદેવતા છે, અમારા અહીંના પ્રભારી પણ. સંવાદ નહીં કર્યો એમણે શું કહ્યું? સંવાદની બદલે સંઘર્ષનો રસ્તો અપનાવ્યો, જેને લોકશાહીમાં સ્થાન મળે. પાટીદાર આંદોલન શરૂ થયું. સરકારની શું જવાબદારી હતી? આવો વાત કરીએ. સ્વીકારવા જેવું એ સ્વીકારે, બાકી સમજાવે, સમજાવટથી રસ્તો નીકળે. વાત નહીં કરી પાટીદાર સમાજ સાથે, સંઘર્ષ કર્યો. 14 યુવાન પાટીદાર દીકરાઓ શહીદ થયા, છતાં એમને ચિંતા ન થઈ. પાટીદાર બહેનો દીકરીઓને ઘરમાંથી લાઠીચાર્જ કરીને મારવામાં આવ્યો. શું આ લોકશાહીમાં યોગ્ય છે? અને એ જ પાટીદાર સમાજે ભાજપના નેતાને કહ્યું કે આ જનરલ ડાયર છે, આ નામ પણ પાટીદાર સમાજે આપ્યું. ઉનામાં એક દલિત ભાઈને ત્યાં ઉપર અત્યાચાર થાય છે. દલિત સમાજ ન્યાય માંગે તો સંવાદની સંઘર્ષ થયો. માલધારી સમાજ રોડ ઉપર આવીને કહે કે અમારા માલઢોરના ગૌચર તમે ખાઈ ગયા. ગાયના નામે મત લીધા પછી ગાયના ગૌચર રહ્યા નથી. સંવાદ નહીં કર્યો. પરિપત્રો કાઢીને માલઢોરને ડબે પૂરવાનો અધિકાર લઈને માલધારી સમાજ ઉપર અત્યાચાર. જુનાગઢમાં એક કોળી દીકરી, બક્ષીપંચની દીકરી ચાંદની નામની, એનું ખૂન થાય છે. કોળી સમાજ કહે છે કે આને ન્યાય આપો, રોડ ઉપર ઉતરે છે. સંવાદ નહીં કર્યો, સંઘર્ષ કર્યો. અને આ બધા જ સાથે સંઘર્ષ કર્યા પછી ભાજપને એવી ટેવ પડી ગઈ કે આંદોલન થાય તો સંવાદ નહીં કરવાનો, સંઘર્ષ કરવાનો. પણ મારે કહેવું છે કે એકલ લોકલ સમાજને ટાર્ગેટ કરતા હતા. આ વખતે બહુધા બધી જ જ્ઞાતિ ભેગી થઈ છે. એટલે આમાં તો મોટા ભાગના એવા છે ને, આપણે ત્યાં શું કહેવાય કે દેવી દેવતાનો ચાળો કરાય, હનુમાનજીની હળીએ ન ચડાય. આ વખતે અવળે ઠેકાણે ભરાણા, એમને સમજાણું નહીં. અને સમજાણું ત્યાં તો બહુ મોડું થઈ ગયું. હવે કોઈ 5 ફૂટ વાળો હોય કે 6 ફૂટ વાળો હોય, બધાય કહે છે કે અમે સામૂહિક માફી માંગીએ. પણ અવસર વીતીએ બેહુલા. હવે જતો રહ્યો ભાઈ, અવસર જતો રહ્યો. હવે નાની નાની ક્લિપ કાઢી અને કોંગ્રેસ વાળા આમ કરે છે, જો ફલાણા આમ બોલ્યા, જો ઓલા આમ બોલ્યા. સલામ કરીશ તમામ વર્ગની સંકલન સમિતિના સભ્યોનો, આ ગુજરાતના તમામ લોકોનો. એમણે સ્પષ્ટ રીતે નિર્ણય કર્યો કે હવે કોઈ ગમે તેવી નાની મોટી વાતો હશે, અમારે એની સાથે કંઈ લેવા દેવા નથી. અમારી બહેનો દીકરીઓ ઉપરનો પ્રહાર એનો બદલો લઈને રહીશું. આ એલાન થયું.
તો કહું છું 2 દિવસ પહેલા રાહુલ ગાંધીજીના નામે ચલાવ્યું, ટુકડો જ ચલાવ્યો, આખો નહીં. રાહુલ ગાંધીજીની વાતનો ખાલી ટુકડો. અરે ભાઈ, વાત નાના નાના રજવાડા હતા અને જમીનો માટે પડાવી લેવા ઝઘડા થતા હતા એકબીજાની સરહદ માટે. લોકશાહીમાં બધા ભેગા મળી ગયા તો કે રાહુલ ગાંધીએ કીધું કે આ તો જમીનો પડાવી લેતા હતા. અરે ભારતીય જનતા પાર્ટીના લોકોને હું કહેવા માંગુ છું કે તમારા માટે જમીનની લડાઈ અને બહેનો દીકરીઓ એક સરખી હોઈ શકે, અમારા માટે ક્યારેય ન હોઈ શકે. તમે અમારી બહેનો દીકરીઓને અસ્મિતા ઉપર, આ દેશની બહેનો દીકરીઓની અસ્મિતા ઉપર થયેલા હુમલાને જમીનના ઝઘડા સાથે સરખાવો છો? શરમ નથી આવતી તમને? શું એની આ તુલના થાય? પછી ચલાવ્યું કે આ રાહુલ ગાંધી છે ને એ તો રાજા મહારાજાના વિરોધી છે. ગઈકાલે રાહુલ ગાંધીજીએ પાટણમાં ભાવનગરના મહારાજા સાહેબે દેશની એકતા માટે આખું રજવાડું આપ્યું હતું, એની સરસ વાત કરી તો ભાજપ વાળાની હવા નીકળી ગઈ. હવે એમને તકલીફ પડે છે. અને જે લોકો આપણી બહેનો દીકરીઓ ઉપર હુમલો થયો એ દિવસે ચૂપ રહ્યા હતા, એ જમીનના ટુકડાની વાત માટે ટ્વિટર ઉપર ને આ ટીવી મીડિયા સામે નિવેદનો આપે છે. હું એમને કહું છું કે તમારે ડૂબી મરવું જોઈએ. જે દિવસે આ દેશની બહેનો દીકરીઓ ઉપર હલકટ ભાષાનો પ્રયોગ ભાજપના એક ઉમેદવારે કર્યો તે દિવસે તમારી અસ્મિતા ક્યાં મરી ગઈ હતી? જવાબ તો આપો. આ સમાજને જવાબ આપો, રાજ્યને જવાબ આપો, દરેક જ્ઞાતિને જવાબ આપો. ત્યારે તમે ચૂપ રહ્યા હતા અને હવે ટક 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 કરવા નીકળી પડો. તમને શરમ નથી આવતી? ક્યાં સમાજની વાત કરો છો? ક્યાં નામે તમે જશો ફરી? અરે રાજકારણમાં રાજકીય રીતે સ્વમાનભેર રાજકારણ કરવાનું હોય, સિદ્ધાંત માટે લડવાનું હોય. અને એટલા જ માટે હું આજે કહું છું એમ નહીં, હું ખુદ એક સરકારમાં મિનિસ્ટર હતો, મંત્રી હતો, મારી સરકાર હતી. મને લાગ્યું કે ભાવનગરમાં મેડિકલ કોલેજ હોવી જોઈએ અને મારી સરકાર નિર્ણય નહોતી કરતી તો ચૂપ નહોતો રહ્યો. મિનિસ્ટર તરીકે રાજીનામું આપીને કહ્યું હતું કે હું મારી જનતાની સાથે. સલામ કરું છું કેટલાક નાના ભાઈઓને. મંચ પર ભાજપના જઈને રાજીનામા ફેંકીને કહ્યું કે તમે જે આ પાપ કર્યું છે રૂપાલાને નહીં હટાવીને હવે આ પાપની કોઠડીમાં હું સાથે રહેવા માંગતો નથી. આ રાજીનામું સામૂહિક રીતે ઉભા રહીને સોગંદ ખાય છે. મેં કહ્યું ને આપને કે સરકારને પૂછવામાં આવે કે આંદોલન ચાલે છે અને કેમ અમે ટેકલ કરીએ. આ સરકારે કેટલો અહંકાર રાખ્યો. આપણા શેખાવતજી, કરણી સેનાના નેતા, એ એક દેખાવ કરવા માટે નીકળે છે કે મારે દેખાવ કરવો છે કમલમની સામે કે આ થાય છે ખોટું છે. શું લોકશાહીમાં એનો અધિકાર નહોતો? એ જ્યારે જવાબ ઉતરે છે ત્યારે હું સમજી શકું, કોઈ જપાજપી થાય, પાઘડી પડી જાય, સમજી શકાય. એમ નહીં. તમે બધાએ વિડીયો ન જોયો તો જોજો. યુવાન મિત્રોને કહું છું કે વિડીયોની ક્લિપ્સ મૂકજો વોટ્સએપ ગ્રુપ્સમાં. એ પાઘડી ઝપાઝપીમાં પડે, સમજી શકાય એમ નહીં. સરકારની સૂચના હશે, નહીતર કોઈ પોલીસનો વ્યક્તિ એવું ના કરી શકે. શેખાવતજીની પાઘડી તાપલી મારીને પાડતી સ્પષ્ટ રીતે વિડીયોમાં દેખાય છે. આ સરકારનો અહંકાર કેટલો છે કે હું પાઘડી આપણા માટે આબરૂ છે, આપણી ઇજ્જત છે. લ્યો, આ તમારી આબરૂ પાડી દીધી, થાય તે કરી લેજો. આ એમનો અહંકાર. તો હવે આપણે દેખાડવું પડે કે નહીં? પાકું? 100%. અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનોય નથી ટેક્યો. ત્યારે આ ભાજપ વાળા 82 અબજ 52 કરોડ ભેગા કરીને બેઠા છે. ઓફિશિયલ આંકડો આવ્યો છે. બનું તો જો સુપ્રીમ કોર્ટનું કે એને કીધું પેલું ખાનગી ઇલેક્ટોરલ બોન્ડ પીલીઓસી જાહેર કરો કે 82 અબજ અને 52 કરોડ નીકળ્યા. હું નમન કરીશ બનાસકાંઠાના તમામ વર્ગદાન જ્ઞાતિના સજ્જનોને કે આપણી દીકરી, આપણી બહેન જેને આજે આપણે ચુંદડી ઓઢાડી, એ ગેનીબેન પાસે લેવા ઉમેદવાર પાસે લાઈન લાગે એમ નહીં, ગેનીબેનને મદદ કરવા, ફાળો આપવા માટે લાઈન લગાવે. ગમે તેટલી ભાજપની ધન સંપત્તિ હશે, આ જનશક્તિ છે
પ્રેમ શક્તિ છે એ ધન શક્તિ સામે પ્રેમ શક્તિનો વિજય થશે. એક માણસનો અહંકાર ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા ટિકિટ લઈને આવ્યો છે. એક જ માણસનો અહંકાર. એ માણસને પોતાને ચૂંટણી લડવી દો, પણ ગેની બેન આવ્યા ને, અમે નામ વહેતું મૂક્યું તો એ ઉમેદવારમાંથી વહેતા થઈ ગયા. એના સમાજમાં બીજા સારા લોકો હતા, એ પણ કોઈ આગળ ના આવવા જોઈએ. હું કહું એમ, હું ના ચૂંટાવ હારે તોય ભલે એ હારે, હું બેક સીટ ડ્રાઇવિંગ કરીશ. એવા એક સજ્જન પરિવારની દીકરીને ટિકિટ અપાવી કે ચત ભી મેરી પટ ભી મેરી, હારી તો આ હારી, જીતો તો મારું હાલ્યા કરશે. અરે તમારે પરિવારનું સન્માન કરવું હોય તો આ ડેરીની રચનામાં જેના બાપની પૂરી મિલકત લાગેલી હતી, આપી દો ને ડેરીની ચેરમેનશીપ એને, આપી જાઓ તમે. એ નહીં હો, કારણ કે ત્યાં તો માલ ખાવા મળે છે નોકરીમાં. આપણો કોઈ દીકરો, આ બધા બેઠા છે આમાંથી, કોઈના દીકરાને આપી છે નોકરી ત્યાં વગર પૈસે લીધે? મળી નોકરી કોઈને ડેરીમાં? ત્યાં તો કોણ જાય છે તમે સમજો છો ને? એકત્રિત થવાનો સમય છે. કહેવાય છે કે સંઘે શક્તિ કલયુગે. કલયુગ છે કે નહીં મને ખબર નથી, પણ લોકશાહી તો છે હો. અને લોકશાહીમાં સંઘે શક્તિ. ભેગા થશું બધા જ સત્યના રસ્તે, પરિણામ લઈને જંપીશું એ નિર્ધાર કરીને આજે છૂટા પડી આપણે. આજેથી જ્ઞાનીબેન એક ઉમેદવાર નથી, આ મેદાનમાં બેઠેલા એક એક વ્યક્તિ ઉમેદવાર છે એમ મળીને લડીશું. આ વિજય જ્ઞાનીબેનનો નહીં હોય, આ બનાસની બેનનો નહીં, આ બનાસના જનનો વિજય છે, આપ સૌનો વિજય છે. કરજો એટલું. આવશે મોટી મોટી વાતો કરવા. જ્ઞાનીબેને કીધું હતું ને એક મશીન આવવાનું છે કાલે. ફેક્શન બોલા કહેજો પણ ખરા. આપી હતી ગેરંટીઓ પહેલા, काला धन वापिस आएगा, यूं ही 15-15 लाख अकाउंट में आ जाएगा. आया कोई ना अकाउंट में 2 करोड़ नौकरियां खोल दूंगा. मળી નોકરીઓ હતી એની વહી ગઈ. શું કહ્યું તું? કિસાન की आय दुगनी हो जाएगी. અરે ભાઈ, ખર્ચો બમણો થઈ ગયો, ડીઝલના ડબલા થયા, મોંઘા થયા, દવા ખાતર મોંઘું થયું, ખર્ચો બમણો થયો. અમારી ખેત પેદાશ કે ડબલ થઈ નથી. महंगाई चली जाएगी. 400 રૂપિયાનો ગેસનો બાટલો 1100 એ પહોંચ્યો. ગઈ મોંઘવારી કે? એટલે જે ગેરંટીઓ ની મોટી મોટી વાતો થઈ હતી, નહીં તો માણસ બોલે એનું પાળે. પ્રાણ જાય અરુ વચન ન જાય, રઘુકુલ રીત સદા ચલી આઈ. પ્રાણ જાય અરુ વચન, પ્રાણ જાય અરુ વચન ન જાય. આજે આપણે કેની બેન ને વચન આપ્યું છે, આપણે રઘુકુલ રીત જાળવવાની છે. આખો ખૂબ આભાર બધાનો કે આ પરિણામલક્ષી વાત થવાની છે. હું હિન્દુ છું, હું એક ક્ષત્રિય છું. હું મારા કુળદેવી માની રોજ આરાધના કરું છું. હું મારા ઈષ્ટદેવનું પૂજન કરું છું, પણ એ મોક્ષની પ્રાપ્તિ માટે કરું છું. હું મતના રાજકારણ માટે મારા દેવી દેવતાઓને શેરીઓમાં ના લઈ જઈશ. અરે હું હિન્દુ છું અને મારા માટે સનાતન ધર્મમાં 4 વેદ એ સૌથી સર્વોપરી ગણાય. મને નાનપણથી શીખવાડ્યું છે કે આ 4 વેદનો સુપ્રીમ પાવર, સૌથી ઉપર કોઈને અધિકાર હોય તો 4 શંકરાચાર્યજી મહારાજને છે. એ શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે મંદિર છે એની વાસ્તુ ન હોય, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય. એટલે એ ભગવાનનું શરીર છે અને પ્રાણ ક્યારેય અધૂરા શરીરમાં ન મૂકી શકાય. મંદિર પૂરું નથી થયું, માટે પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ. 4 માંથી એક પણ શંકરાચાર્યજી મહારાજ ત્યાં ન ગયા. એમણે કહ્યું કે મંદિર પૂર્ણ થવા દો. ભાજપ વાળાને તો શું છે કે મંદિર પૂર્ણ થવા દે તો ચૂંટણી પૂરી થઈ જાય.
પછી મંદિરના નામે મત કેમ માંગવા? એટલે અપૂર્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રાખી અને જ્યાં એક પણ શંકરાચાર્યજી મહારાજ ન જતા હોય ત્યાં હિન્દુનો કોઈ દીકરો જાય ખરો? જ્યાં શંકરાચાર્યજી મહારાજે કીધું કે તમે આ નહીં કરો, મંદિરનો ઘુમ્મટ અને કળશ એનું કામ પૂરું નથી થયું. ઘુમ્મટ અને કળશનું કામ પૂરું નથી થયું. આ કરવા માટે હવે મજબૂર ઉપર ચડે, પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી છે તો રામ લલ્લાની મૂર્તિ નીચે હશે અને ઉપર કામ કરવા મજૂર ચડે તો એના ચરણ, એના પગ એ રામ લલ્લાના માથે આવે. આ પાપ કહેવાય, આ ન કરો. આમ છતાં એમણે શંકરાચાર્યજીનું નથી માન્યું. ભગવાન રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, એમણે તો માફ કર્યા હશે, પણ ભગવાન રામની હારે, જેમાં ગેનીબેનની હારે બળદેવજી છે ને, એમ ભગવાનની રામની હારે હનુમાનજી મહારાજ. એટલે એમને ફાવ્યું નથી, એટલે ગદા ફેરવી છે, એટલે ભાજપ વાળા ચારે બાજુ મૂકી જાય. એવો ઠેકાણે ઠેકાણે જ્યાં જાય ત્યાં વાવટા. મારા યુવાન મિત્રોને સલામ કરું છું. જુદા જુદા સંગઠનના યુવાન મિત્રો સવાલો પૂછે છે અને એ ભાજપના નેતાઓએ ભાગવું પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે આ હનુમાનજી મહારાજની મહેરબાની. ત્યારે આ પરિસ્થિતિમાં વિવિધ સંગઠનો છે. અહીંયા આ સ્ટેજ ઉપર મારી આ બાજુ ને આ બાજુ વિવિધ સંગઠનના આગેવાનો છે. સૌને વિનંતી કરું છું કે હજી જેમ નજીક આવશે ને, ઓલા કૌરવો પાસે તો એક જ શકુની હતો, અહીંયા તો બનાસકાંઠામાં એક અને ગુજરાતમાં ભાજપમાં ગણાય છે. ચાલો ચાલશે, આપણી વચ્ચે અંદરો અંદર જુદા પડાવવાનું. એક થઈને સંકલન સમિતિ, અહીંયા સંગઠનના બધા જુદા જુદા હોદ્દેદારો છે, એક થઈને લડીએ, એક વખત પાઠ ભણાવીએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સમાજની બહેન દીકરી કે અસ્મિતા ઉપર આંગળી કરવાની ક્યારે હિંમત ના કરે એવું પરિણામ આપીએ. જય ભવાની, જય ભવાની. માતાજીને પ્રાર્થના કરીએ કે આપણને શક્તિ આપે કે સંપૂર્ણ પરિણામ સુધી આપણે પહોંચી શકીએ. અને માં ભવાનીની વાત કરી છે ત્યારે આપણી બહેનો દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચી છે ત્યારે એક એવી નેત્રી જે કહે છે લડકી હું લડ सकती हूं. પ્રિયંકા ગાંધીજી આપણી વચ્ચે આવવાના છે 3જી તારીખે. આપ સૌને આમંત્રણ આપું છું કે આપ જરૂર પધારજો. આપણી પણ આ એક દીકરી છે, એ પણ એક દીકરી છે અને ખાસ એના માટે બનાસકાંઠાના લાખણી ખાતે સવારે 10:30 વાગે જન સંમેલન રાખ્યું છે. આપ સૌ એમાં નિમંત્રિત છો. આપ સૌ પધારશો તો આપને મળીને મને આનંદ થશે. ફરી વખત ખૂબ શુભકામનાઓ. મને ઘડિયાળના કાંટે 5:30 વાગ્યા પહેલા હેલિકોપ્ટર ઉડાડવાનું હતું, પણ મેં કીધું આટલો બધો પ્રેમ છે તો હેલિકોપ્ટર જવા દો. રોડથી 2.5 કલાક જવું પડે તો જઈશું, પણ ઉતાવળ કરવી નથી. આપ સૌનો ખૂબ આભાર. માતાજીને પ્રાર્થના કરું છું કે આવો જ પ્રેમ હંમેશા ટકી રહે, ભાઈચારા, એકતા અને પ્રેમ રહે. આપ સૌની પ્રગતિ થાય, ઉન્નતિ થાય એવી માના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. મારી સાથે બોલજો, જય હિન્દ, જય હિન્દ, જય ભવાની. ખૂબ ખૂબ આભાર. આપણે સૌ આદરણીય ગોયલ સાહેબ આપ ઉભા થજો. આદરણીય પ્રમુખ સાહેબ આપને વિનંતી છે ઉભા થજો. આપણે સૌ બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજ મીડિયા પર થોડી આ બાજુ નોંધ લે. આદરણીય શક્તિસિંહ ગોયલ સાહેબના નેતૃત્વમાં આપણે સૌ શપથ લઈએ છીએ કે આપણે નરેન્દ્ર મોદીજીની કોઈ સભામાં નથી જવાનું. આપણે સૌ